અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં મહેક ટ્રસ્ટે 20 ડિસેમ્બરે વાર્ષિક મહોત્સવનું આયોજન કર્યું હતું અને આ પ્રસંગે મેયર પ્રતિભા જૈન સહિત અન્ય કોર્પોરેટર પણ ઉપસ્થિત રહ્યા હતા। ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટ આર્થિક રીતે વંચિત લોકો માટે કામ કરતી સંસ્થા છે। મહિલા સશક્તિકરણ કાર્યક્રમના ભાગરૂપે મુખ્યત્વે ઘરકામ, કચરો વીણનાર, મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતી મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા પ્રયાસ હાથ ધરવામાં આવે છે। પ્રધાનમંત્રીના સ્વચ્છતા અભિયાનમાં સહયોગ આપનાર 500 જેટલી મહિલાઓને આર્થિક રીતે મદદરૂપ બની શિક્ષણ, આરોગ્ય તથા જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે લોન પૂરી પાડવાનું કાર્ય આ ટ્રસ્ટ કરે છે। આર્થિક રીતે વંચિત મહિલાઓને મદદરૂપ થવા અર્થે સિલાઈ મશીનનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। ઉપરાંત સંસ્થાના બાળકો માટે પેઇન્ટિંગ કોમ્પિટિશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। તેમને કપડાનું વિતરણ પણ કરવામાં આવ્યું। આ વાર્ષિક કાર્યક્રમમાં અનેક મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત પ્રવૃત્તિ 365 દિવસ અવિરતપણે આ સંસ્થા કરી રહી છે। 50,000 કુંડાનું વિતરણ, 1 લાખ લોકોને જમાડવાનું હોય, પછી દરરોજ 150 બાળકોને, જરૂરિયાતમંદ બાળકોને ભણાવવાનું, આવા અનેક કાર્યો જે આપણે અત્યારે સમય ઓછો છે પણ એવી 45 જાતની વિવિધ પ્રવૃત્તિઓ આ સંસ્થા દ્વારા થઈ રહી છે।